વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ, જેનું આપણે સ્વાધ્યાય નંબર 1.1 શીખવાના છીએ. આની પહેલાં આપણે એક ઇન્ટ્રોડક્શનનો વિડીયો મૂકેલો છે. જો તમારે જોવાનો બાકી હોય તો આ વિડીયોના નીચે તમને પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયોને જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.1ની અંદર પ્રશ્ન નંબર 1 છે કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી ક્યુ સ્વરૂપમાં લખી શકશો? તો વિદ્યાર્થી મિત્રો, આનો આપણે જવાબ આપણે અહીંયા લખેલો છે અને સમજીએ પણ. તો જવાબ કંઈક એવો છે કે હા, શૂન્ય એ સમય સંખ્યા છે. કારણ શું? તો કે આપણે જાણીએ છીએ કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે. આ કે ના, જો આની પહેલાં તમારે વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. જે આપણે પૂર્ણ સંખ્યાઓ છે, એટલે કે સંખ્યાઓના પ્રકારમાં જે પૂર્ણ સંખ્યા છે, એ પૂર્ણ સંખ્યામાં 0 છે એ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. અને દરેક પૂર્ણ સંખ્યા એ શું હોય છે? બોલો, સમય સંખ્યા હોય જ. શું હોય છે? સમય સંખ્યા હોય જ. હવે આપણે એને આ રીતે પણ ઉદાહરણ દ્વારા સમજાવી શકીએ કે જો પીના છેદમાં ક્યુ એટલે સમય સંખ્યા, તો પી બરાબર હું 0 લઈ શકું, ક્યુ બરાબર કેટલા લઈ શકું? 7. કેમ કે સમય સંખ્યામાં આપણે ધ્યાન રાખવાનું છે, ક્યુ છે શૂન્યતર પૂર્ણાંક લેવાનો છે. કેવો લેવાનો છે? શૂન્યતર પૂર્ણાંક, એટલે કે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા. અને તો 0ના છેદમાં 7 એટલે શું થઈ જાય? 0. પછી એક બીજું ઉદાહરણ, પીના છેદમાં ક્યુ એટલે સમય સંખ્યા. હવે જો પી બરાબર હું શું લઈ શકું? 0. તો 0ના છેદમાં ક્યુ બરાબર શું મૂકી શકું? કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, પછી ધન હોય કે ઋણ હોય. તો 0ના છેદમાં -5 તો શું આવી જશે? 0. કેમ કે કોઈ 0ની નીચે છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો શું આવી જશે? 0 જવાબ આવશે. તો આપણે કહી શકાય કે શૂન્ય એ સમય સંખ્યા છે, કારણ કે પી ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય છે. તો અહીંયા પહેલા પ્રશ્નનો જવાબ પૂર્ણ થાય છે. હવે એના પછી વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર તમને પ્રશ્ન આપેલો છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવી તમને પૂર્ણ સંખ્યા આપેલી હોય, બરાબર, અને જ્યારે એની વચ્ચેની સમય સંખ્યા શોધવાનું કહે, તો એના માટેની તમને સરળ પદ્ધતિ અને ઇઝી પદ્ધતિ એ છે કે તમને જેટલી સંખ્યા કીધેલી છે શોધવાની, એને n બરાબર લઈ લો. એટલે કે n બરાબર આપણે કેટલા લઈ લીધા? 6. પછી એમાં n વત્તા 1 કરો, એટલે કે n વત્તા 1 એટલે કે 6 વત્તા 1, તો 6 વત્તા 1 કેટલા થશે? 7. તો બસ આ જે 7ને છે એ આપણે આ બંને સંખ્યા વડે ગુણો એને. તો જો અહીંયા આપણે ગુણેલી છે, તો જો બોલો 3ના છેદમાં કંઈ ના એટલે કેટલા હશે? 1. હવે આપણે અંશમાં પણ 7 વડે ગુણવાના, છેદમાં પણ 7 વડે ગુણવાના. કેમ કે નિયમ છે, જો અંશમાં ગુણો તો છેદમાં ગુણવા પડે, છેદમાં ગુણો તો અંશમાં ગુણવા પડે. તો આ નિયમ પ્રમાણે આપણે બંને અંશ અને છેદમાં ગુણીશું. તો એનો પહેલાંનો જવાબ શું આવશે? 3 × 7 = 21 અને 7 × 1 = 7. તો આપણને આ એક સંખ્યા મળી 21/7. હવે જે આપણે બીજી 4 સંખ્યા હતી, 4ના છેદમાં મેં 1 મૂક્યા અને અંશ અને છેદમાં કેટલા વડે ગુણ્યા? 7 વડે. કેમ કે જો અહીંયા આપણે 7 આવેલા હતા. હવે 4 × 7 = 28 અને 7 × 1 = 7. તો આપણને બે નવી સંખ્યાઓ મળી, 21/7 અને બીજી કઈ? 28/7. હવે હું અહીંયા એક સમજૂતી માટે એક સંખ્યા રેખા બતાવેલી છે. અહીંયા છે 21/7 ને અહીંયા છે 28/7. તો આ બંને વચ્ચે સંખ્યાઓ આવેલી હશે, કેમ કે અહીંયા છે 21, અહીંયા છે 28. તો હવે જો છેદ તો સમાન છે, તો આ બંને વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવેલી હશે? તો કે 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 6 સંખ્યા શોધવાની હતી, તો અહીંયા આપણને 6 સંખ્યા મળી ચૂકી છે. ચાલો, તો અહીંયા બીજો પ્રશ્ન પણ આપણો પૂર્ણ થાય છે. પ્રશ્ન નંબર 3ની વાત કરીએ. તો આમાં જુઓ, સમય સંખ્યા આપણને આપેલી છે. હવે સમય સંખ્યામાં કઈ કઈ છે? તો કે 3/5 અને 4/5. એના વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો જ્યારે વચ્ચેની સમય સંખ્યા શોધવાનું કે એને આવી સમય સંખ્યા આપેલી હોય, ત્યારે આપણે શું કરવાનું? તો કે ગુણાકાર કરી અને ચેક કરતું જવાનું. તો પહેલાં 2 થી 3 થી 4 થી 5 થી. તો આ રીતે ચેક કરતાં કરતાં આપણે એની વચ્ચે, હવે એમાં જો ખાસ એના છેદ સમાન થઈ જવા જોઈએ.
શું થઈ જવું જોઈએ? છેદ સમાન. તો અહીંયા ઓલરેડી છેદ સમાન જ છે અને અસમાન હોય તો એને આપણે સમાન કરી અને ઉપર જે પણ સંખ્યા આવતી હોય છે એના વચ્ચેની સમય સંખ્યા લખવાની. તો અહીંયા જુઓ 3/5 હતા તો મેં 6 વડે ગુણ્યા, તો 3 × 6 = 18 અને 6 × 5 = 30. પછી 4/5 હતા તો મેં અંશ અને છેદમાં 6 વડે ગુણ્યા, તો 4 × 6 = 24 અને 6 × 5 = 30. હવે અહીં એક સમજૂતી માટે મેં એક સંખ્યા રેખા બતાવેલી છે. તો આપણને બે સંખ્યા મળી, 18/30 અને 24/30. તો આ બંને વચ્ચે કંઈક સંખ્યા તો આવેલી હશે. છેદમાં 30 છે તો 18 અને 24 વચ્ચે કઈ સંખ્યાઓ આવેલી હોય? તો જો અહીંયા મેં લખેલી છે 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. તો ત્રીજો પ્રશ્ન પણ આપણો અહીં પૂર્ણ થાય છે. તમને જે આ વિડીયો છે કેવો લાગે છે કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોનને પ્રેસ કરજો. હવે વાત કરીએ આપણે ચોથા પ્રશ્નની. તો વિદ્યાર્થી મિત્રો ફરીવાર કહીશ કે ચોથો પ્રશ્ન જો તમારે વ્યવસ્થિત રીતે સમજવો હોય તો આની પહેલાં ઇન્ટ્રોડક્શનનો વિડીયો બનાવેલો છે. જો જોવાનો બાકી હોય તો આ વિડીયોના નીચે તમને લિંક આપેલી છે પ્લેલિસ્ટની, ત્યાંથી તમે જોઈ શકો છો. તો ચોથા પ્રશ્નની અંદર તમને વિધાનો આપેલા છે, એની સત્ય છે કે અસત્ય કારણ સહિત આપણે કહેવાનું છે. સત્ય છે તો પણ કારણ, અસત્ય છે તો પણ કારણ. એમાં પહેલું વિધાન જુઓ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો બોલો, પહેલો પ્રકાર પ્રાકૃતિક, બીજો પ્રકાર પૂર્ણ. એનો મતલબ કે દરેક પ્રાકૃતિક સંખ્યા કોની અંદર સમાવેશ થઈ જાય? પૂર્ણ સંખ્યામાં. તો અહીંયા જો જવાબ લખેલો છે કે આ વિધાન સત્ય છે, એટલે કે સાચું છે. કારણ શું? કે પૂર્ણ સંખ્યાના ગણમાં, એટલે કે જેટલી પણ પૂર્ણ સંખ્યાઓ છે એમાં બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે. જો આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ તો કે 1, 2, 3, 4, 5, બરાબર, 5, 6, 7, 8, 9 જે પણ હોય છે અનંત સુધી. અને પૂર્ણ સંખ્યા એટલે કે 0, 1, 2, 3, 4 એ બધી. તો અહીંયા જો જેટલી પણ આ પ્રાકૃતિક સંખ્યા છે બધી અહીંયા આવી ગઈ છે. તો આપણે કહી શકીએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ શું છે? બોલો, પૂર્ણ સંખ્યા છે. હવે વાત કરીએ આપણે આગળ કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો જો પૂર્ણાંક ત્રીજા નંબરે છે, પૂર્ણ બીજા નંબરે છે, તો અહીંયા આપણું વિધાન કેવું બનશે? અસત્ય. કેમ? કે પૂર્ણાંકની અંદર તો બે પ્રકારની હોય, ધન અને ઋણ. તો જે ધન છે એ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય, પણ ઋણ પૂર્ણાંક છે એ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય નહીં. એટલે આપણે અહીંયા કહી શકીએ કે -1, -2, -3 પછી વગેરે વગેરે આપણે કહી અને એમ કહી શકીએ પૂર્ણ સંખ્યા નથી. તો દરેક પૂર્ણ સંખ્યા એ શું નથી? બોલો, પૂર્ણ સંખ્યા નથી. ચાલો ત્રીજો પ્રશ્ન કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો હવે જુઓ આ વિધાન પણ કેવું છે? અસત્ય. કારણ? તો કે ભાઈ જે સમય સંખ્યા હોય છે એ પૂર્ણ સંખ્યા હોતી નથી. એટલા માટે આપણે ના પાડેલું છે કે દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાય 1.1 ધોરણ 9 ગણિત સંખ્યા પદ્ધતિ એનું સ્વાધ્યાય 1.1 પૂર્ણ થઈ છે. આશા રાખીશ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. આગળના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. અને જો વિડીયો જોવાના ઘણા બાકી રહી ગયા હોય તો આ વિડીયોના નીચે તમને લિંક આપેલી છે પ્લેલિસ્ટની, ત્યાંથી તમે જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.